મિત્રો આજે તમને એક એવા ચમત્કારી મંદિરે લઈને આવ્યા છીએ। તમે લાઈવ ચમત્કાર જોશો ને તમારા પગ નીચે જે જમીન છે સાહેબ ખસી જશે। મિત્રો આજે આપણે આવ્યા છીએ બળોદણ ગામમાં, જે ભાભર તાલુકામાં આવેલું છે અને આ હનુમાન દાદાનું મંદિર છે। અને હનુમાન દાદાના આ મંદિર બનાવતી વખતે જ્યારે પાયો ખોદવામાં આવ્યો એની અંદરથી આ ચમત્કારી મૂર્તિ નીકળી છે ભાઈઓ। અને ચમત્કાર એવો કે જે મૂર્તિમાંથી આપોઆપ તેલ અને સિંદૂર નીકળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ ગામના જે વડીલો છે એ એકઠા થયેલા છે અને તમે આ લાઈવ દાદાનો ચમત્કાર તમને આજે બતાવવાનો છે। જે મૂર્તિ મોટી તમને દેખાઈ રહી છે એ ઓલરેડી અહીંયા સ્થાપિત હતી, આખું ગામ એનું પૂજા કરતું હતું। પણ જયારે બીજું મંદિર અહીંયા બાજુમાં બનાવવાની શરૂઆત કરીને જયારે પાયો ખોદવામાં આવ્યો ત્યારે તમે જે કાચની પેટીમાં જે મૂર્તિ છે તમે જોઈ શકો છો એ મૂર્તિ નીકળીને એની અંદરથી હાલની તારીખમાં આપોઆપ તેલ અને સિંદૂર નીકળે છે। તો આજે તમને લાઈવ બતાવવાનું છે। તો આ તમે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરજો અને વિડીયોને શેર પણ કરજો। રેડી? તમારી હરેક મનોકામના પૂર્ણ થશે। કોમેન્ટમાં લખજો જય બજરંગ બલી। તમને લાઈવ બતાવવાનું છે। રેડી? થોડુંક નવરાવો દાદાજીને। દાદાજીને આપણે લાઈવ નવરાવી રહ્યા છીએ પાણી દ્વારા। તેલ અને સિંદૂર જે લાઈવ નીકળે છે તમને લાઈવ બતાવવાનું છે। અને દાદાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઉપર ક્ષમા કરે, કારણ કે આ કોઈ ચમત્કારના કોઈ આપણે આવા પારખા ના કરીએ કે રેડી। પણ ભારતની જે પબ્લિક છે, ગુજરાતની જે પબ્લિક છે એમણે પણ આવું લાઈવ ચમત્કાર જોવા મળે એના માટે આપણે આજે દાદાને નવરાઈ લીધા। રેડી લો, ઓકે। લુખો દાદા થોડો। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે દાદાજીનું નવરાઈ દીધા અને હવે એમની જે મૂર્તિ છે એને આપણે થોડુંક સાફ કરી લઈએ। સાફ કર્યા પછી જે તેલ સિંદૂર જે નીકળવાનું છે તમને લાઈવ બતાવવાનું છે। રેડી? આ એક ચમત્કારી મૂર્તિ કહેવાય સાહેબ, ચમત્કારી આ ભૂમિ કહેવાય, ચમત્કારી આ જગ્યા કહેવાય। અને જે પાયાની અંદરથી જે ઈંટું નીકળે છે એ પણ તમને લાઈવ બતાવવાની છે। રેડી? તો હવે આ મૂર્તિ એકદમ ક્લીન થઈ ગઈ છે અને હવે થોડા સમય પછી જે તેલ આવશે એ તમને લાઈવ બતાવીશું। તો કેટલો સમય લાગે દાદાજી? 5-10 મિનિટ એમ ને? તો તમે હાલમાં લાઈવ જોઈ શકો છો, હાલમાં મૂર્તિ એકદમ ક્લીન છે। તો જો આપણે દાદાજીને ત્યાં આગળ નવરાઈ દીધા, સાફ કરી દીધા। રેડી? હવે તેલ સિંદૂર આવે એના પહેલા જે પાયામાંથી જે ઈંટું નીકળી છે તમે જોઈ લો કેવડે કેવડે ઈંટું જોવો તમે। હા, એક ઈંટમાંથી ઓછામાં ઓછી 5 ઈંટું બને। 5 ઈંટું બને। આપણે તો રમતાકલ કેટલી 4 ઇંચની હોય, હા, આટલી ગણો 5 4.5 જેવી બને। હવે આવડી ઈંટું સમજી લો કે આવી ઈંટું તો આપણે ક્યાંય જોઈ પણ નથી। ના, નથી। અત્યારનું લીટ લાગ બરા એ ઈંટું હા અત્યારની આરી ઈંટું, અત્યારની આરી ઈંટ, હા અત્યારની આરી ઈંટ, અત્યારની આરી, હા। અને હવે વર્ષો જૂની ઈંટ આરી એ રહી જો આ જો આ ઈંટ, હા જે સંતર હતું બધું માટીનું હતું, માટીનું। ચૂનો અને સિમેન્ટ તો હમણાં આવ્યું, હમણાં ના માટીનું આર્યું, આર્યું માટીનું। માટીનું। રેડી? હવે આપણે સમજી લો કે હવે જે તમે જેવી રીતે તમે મંદિર બનાવી રહ્યા છો એવી રીતે યુગે જે અહીંયા જે જનતા છે, જે લોકો છે આ મંદિર બનાવતા છે એવી રીતે આ ઈટુન બીટુન આ બધું બદલાતું હોય છે। બદલાતો હોય। બાકી જે મૂર્તિ છે એ તો બહુ જૂની લાગે મને। પેલા આવી ઈંટો હતી, પછી એવી આવી, હવે આપણે પથ્થરનું કામકાજ કરવા માંડીએ। હા હા, સમય પ્રમાણે બદલાણ, સમય પણ બધું બદલાણું। હા। તો પ્રભુ હવે સમજી લો કે જયારે મૂર્તિ નીકળે ને તારે તમે બધું ચેક તો કરીશું ને કે ઓટોમેટિક તેલ કેવી રીતે આવે? હોય કોઈ નવરાવામાં તો કોઈ લગભગ 10-20 વર્ષની દંડની તો નવરાય। 10-20 વર્ષ કોઈ શેમ્પુ નવરાય ને કોઈ પાવડર થી નવરાય ને? લોખંડના બરસ થી તો ઘસી ત્યાં દાદાની મૂર્તિ એમ, એટલે લોકો એવું કહેતા કે આ બધું ખોટું છે એમ। પછી જેમ સમય થયો ને એમાં આપણને ખબર પડવા માંડી કે કદીક 10 દિવસ નીકળે, 5 દિવસ નીકળે, 20 દિવસ નીકળે, 2 મહિના ઉપરનો ગાળો થયો આવ્યો એવું એમ ને? કોઈ સખત આનો ચમત્કાર ચાલુ કોને ચાલો હા। હાલો હવે આપણે જે દાદાજીની નવરાઈ જાય મૂર્તિમાં તેલ આવ્યું નથી, 10 મિનિટ થઈ ગઈ, હાલો જોઈ લો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલા તો મૂર્તિને સ્નાન કરાવ્યું, એટલે કે મૂર્તિને નવરાઈ દીધી અને એના પછી આપણે તમને ઈંટો બતાવી। રેડી? ઈંટો પણ કેટલી જૂની અને કેટલી મહાન હતી એ તમે જોઈ લો। અને હવે આપણે તમને આ લાઈવ બતાવી રહ્યા છીએ દાદાજીની જે મૂર્તિ છે એના ઉપર આપોઆપ તેલ અને સિંદૂર આવી ચૂક્યું છે। રેડી? તમે આ મારા જે આંગળી છે તમે જોઈ લો અને જે આંગળીના માધ્યમથી હું તમને બતાવું કે તેલ અને સિંદૂર અહીંયા સાક્ષાત આવી ચૂક્યું, જોઈ લો તમે ચાંદલો પણ કરી શકો છો। રેડી? ચાંદલો પણ કરી શકો છો, એટલું તેલ અને સિંદૂર છે। રેડી? તો આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, આ એક ચમત્કારી મૂર્તિ છે।
અને આ તમારે ચમત્કાર જોવો હોય તો ભાભર તાલુકાનું બળોદણ ગામ છે, ત્યાં તમે આવી શકો છો. હનુમાનજીનો લાઈવ ચમત્કાર છે. રેડી, તમે જે સનાતન ધર્મ શું છે, એની મહત્વ શું છે, તમે અહીંયા આવીને લાઈવ જોઈ શકો છો. તમે આ બાજુ જુઓ, જે આખું ગામમાં જે મોટી મૂર્તિ રહી એ મૂર્તિની પૂજા કરતું હતું, અને ગામે વિચાર્યું કે આ મૂર્તિ ખંડિત છે, એટલે આપણે હવે વ્યવસ્થિત એક મંદિર બનાવીએ. અને મંદિર બનાવવા જતા જે પાયો ખોદવામાં આવે એની અંદરથી આ મૂર્તિ નીકળી છે. અને મૂર્તિ નીકળી એટલે ગામને લાગ્યું કે આ એક સામાન્ય મૂર્તિ છે, અને એના ઉપર માટીને ઘણું બધું તેલ ને એવું બધું હતું, એટલે ગામે આ બધું એકવાર સાફ કર્યું, એટલે અમને ઓટોમેટિક જે તેલ અને સિંદૂર આવ્યું. તો તમે જે ભાઈએ કીધું એમાં ઘણું બધું પછી અખતરા કર્યા. ખૂબ બધા અખતરા. હા, પછી તો સમજી લો કે તેલ થી નવરાયું, કોઈ સિંદૂર થી, કોઈ પાવડર ને કોઈ શેમ્પુ, બધું જ. હા, પણ જે ચમત્કાર છે એને નમસ્કાર છે. ગામે વિચાર્યું કે આ કોઈ નાની મૂર્તિ નથી. આપણી જે હડંબા વણ કહેવાતો આવ્યું બનાસકાંઠા, એના અનુલક્ષીને પણ આ બહુ જૂનું પણ હોઈ શકે. હવે કેટલી જૂની છે સમજી લો કે દ્વાપર યુગની છે, કૃષ્ણ યુગની છે, રામ યુગની છે. એ એક આપણો જે સાયન્ટિસ્ટ છે પુરાતન વિભાગ, એને આ રિસર્ચ કરવાનો વિષય કહેવાય. રેડી, બાકી મૂર્તિ બહુ જૂની છે અને ઈંટો પણ બહુ જૂની છે. રેડી, અને આ કોઈ સામાન્ય મૂર્તિ નથી. તમે અહીંયા આવીને લાઈવ જોઈ શકો છો. તેલ અને સિંદૂર આપોઆપ એના જે મૂર્તિ છે, જે શરીર છે, જે આ પથ્થરરૂપી જે મૂર્તિ બનેલી છે એના ઉપરથી આપોઆપ આવે છે. જો તમે લાઈવ આવી શકો છો, અને તમારે નરી આંખે તમે આવશો તો તમને અહીંયા ચમત્કાર જોવા મળશે. આ ભાભરનું બળોદણ ગામ છે. તો આપણે આમ જોવા જાવ તો જે દાદાને આપણે જે નવરાયા ને આપણે એક મોટી ભૂલ કહેવાય. રેડી, એટલે દાદાના ચરણોમાં આપણે માફી માંગીએ છીએ. રેડી, કે અમારી જે ભૂલ છે અમને માફ કરજો. કારણ કે ગામે પણ અત્યારે એવું થોડુંક કીધું છે કે ભાઈ મૂર્તિને બહાર ના નીકળવું. પણ સમજી લો કે હવે આખા ભારતમાં, આખા ગુજરાતમાં જે ચમત્કારના દર્શન કરવા માટે થોડુંક તો આપણે હવે દાદાને માફી માંગી શકે. રેડી, તો તમે લાઈવ આવો ને લાઈવ ચમત્કાર જોવો. તો અહીંયા આ વિડીયોનું આપણે સમાપન કરીએ. તો હનુમાન દાદાની એક વ્યવસ્થિત જય બોલો. તો બોલો બજરંગ બલી ભગવાન કી જય, બોલો હનુમાન દાદા કી જય.